બધા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે, કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઢમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવું પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આ નોરતા કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા, તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કંઈક હોશિયાર દીકરાઓ છે કે જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું. અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં, માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કંઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા, ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે, 9 દાડા સૈતર નજીક આવે છે, બહુ દાડા વાર નહીં, સૈતરના વાયરા વાઈ ગયા, હવા આવી જઈ તો આ સમયગાળામાં છે ને માતાઓ દરેકની કંકુના પગલે ઘેર આવશે, લખી રાખજો. આ ચૈતરમાં, આ 9 નોરતામાં ભલે રામ જહુ માતાને, આ ચૈતરના નોરતામાં પોતપોતાની માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો, દરેક ઉપવાસ કરજો, એને રીઝવવાના કોશિશ કરજો, તમારા ગુનાઓની માફી માંગજો કે માં અમે તો માફી રોજ માગીએ છીએ, માં અમારા બધા ગુના માફ કરી દેજે. પણ બધા ગુના નહીં, વેણી એક ગુનો માગો, માફી માગો કે માં ભૂલથી આ મેણું મારી ગયું, માં ભૂલથી આ સોગંદ ખાઈ લીધી. એ રીત અલગ અલગ જેમ વિચાર આવે ને એમાં અલગ અલગ માફી માંગો. બધા ટોપલો ભરીને હંગાત ગુના કર્યા હોય માતાને માથે ના પડશો કે લે માં બધા ગુના માફ કરી દે. આ શું ખોટું? આજના માણસો તો બધા આખા ગામના પાપ કર્યા અને કે માં લે તારા થાય એવું તો બધા નહીં માગવા. માં અમને સમજ છે ને એટલું અમે તને માફી માગીશ, બીજું જોણે અજોણેમાં ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજે. પણ આ નોરતામાં તારા ઉપવાસ કરીશું, તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા વડવાઓના માં માફ કરજે. સ્પેશિયલ એના નોમથી ઉપવાસ કરીશું, અમારે બીજું કશું જોતું? બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડમાં રાખો. બધાને જોતું જ હોય, એમને તો માતા કોઈ સાંભળે પણ એ મળશે જ, ઓટોમેટિક મળશે, પણ એને સાઈડમાં રાખી, અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપવાસ કરવાના છે. કઈ રીતે કરવાના એ બધું કહું છું, પણ ઉપવાસ કરશો ને અને એના નામથી કરશો ને તો દેવી શક્તિને જે તે તમે ગુના કર્યા હશે, તમારા વડવાઓ કર્યા હશે, નાના મોટી ભૂલ થઈ હશે, તો માતા છે કે આ 9 નોરતામાં એક જ આશીર્વાદમાં, એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના, બધા પાપ બારી ભસ્મ કરી નાખે. એનો માતાઓ કહેવાય. કરી નાખે કે નહીં? માતાજી નોરતા આયા છે તો શું કરવું? નોરતા સમની ભક્તિ કરવી, કેવી રહેણી ગેણી પાડવી એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા અનુસાર પાલન કરજો. પાલન ના થાય તો કોશિશ કરજો, કોશિશ ના થાય તો મન માતાને પ્રાર્થના કરજો કે માં ઉપવાસ કર્યા છે મારી માતાના, મારી મહાકાળીના 9 નોરતા, પણ માં થોડી સહાય કરજે. કુખાર વેલડી નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને માં તો તને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને કંઈક પેડા ધરાઈશું. તો તમારા ઉપવાસમાં તમારું ધ્યાન રાખીશ, તમારી કેર કરીશ, ઇંગ્લિશમાં એવું કે ને એમ તમારે હાચવીશ. તમને ઉપવાસના સમયગાળામાં 24 કલાક તમે મને સોંપ્યો છે ને કાર્ય, તો 24 કલાક તમારી આજુબાજુ રહીશ, તમારા
મનમાં કોઈ ખોટા વિચાર નહીં આવવા દઉં, તમારા મુખેથી કોઈ અપશબ્દ ખરાબ શબ્દ નહીં બોલવા દઉં, તમારા તનથી કોઈ અપવિત્રતા નહીં આવવા દઉં. આ તન મન અને વચન આ 3 વસ્તુથી 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને તમારી માં બાથમાં ગાલ દેશે. આવું કહું છું હું મેલડી. તો બધાના ઘેર અત્યાર દીવા થાય છે. કોઈ મોટા મઢમાં કરતું હશે, કોઈ નાના મઢમાં કરતું હશે, કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે, કોઈ આરસપારના મંદિરમાં કરતું હશે, કે કોઈ પાટલી પર કરતું હશે, કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે. પણ બધાના ઘેર દીવા થાય છે ને, અને બધાના ઘેર કુળદેવી હશે જ. બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વજ સિકોતર બધી બેહાડેલી જ હશે. પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિ ના છે, જે તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ ઘેર બેઠી છે. હવે કેટલા દાડા રહ્યા? 2 દાડા 3 દાડા 2 દાડા ને. તો આજે કહું ને તો કાલે જ પાલન કરજો. તો વચ્ચે થોડું આજે અડધા તો એટલે જ આવ્યા છે કે મારી આ પ્રવચનમાં કહી દે થારું અમારું. પહેલા તો તમારું ઘર એક મંદિર કહેવાય. વાપર્યું છે ને કે ઘર એક મંદિર છે. તો તમારા ઘરના મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો, ચોખ્ખાઈ કરજો. જેમ કે દિવારે ચેવા બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે, ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે. એવી રીતે આ એક નવું વર્ષ જ કહેવાય, વિક્રમ સંવત. એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી માં બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી, આજુબાજુનું ઘર બધું સાફ કરી, ચોખ્ખું કરી, ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી, ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાડ તમારી માના નોમથી કુળદેવીના નોમથી દીવો કરજો. 100% તમારી માનો હાથ પકડીને લઈને આવીશું મેલેડી. પહેલા તો ઘર ચોખ્ખું કરજો. ઘર ચોખ્ખું થશે ને તો તમારી માતાને એક આવું વાલું લાગશે. ચોખ્ખા એવા તો દેવી શક્તિનો વાસ હોય એવું કહે છે કે મારી હા અમે તો રોજ ચોખ્ખું રાખીએ એવું નહીં. પણ બાવા ચોટ્યા હોય ને, મેલું થયું હોય, માટી વાળું થયું હોય, મઢ માટી વાળો થયો હોય. જેમ કે આખા વર્ષ તમે પૂજા પાઠ કરીએ છે ને તો કેટલું બધું ધૂળ ચોટીએ છે. તેવી રીતે માતાજીનું એક ઘર છે, એક મંદિર, એ સાફ કરજો. અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે, જૂનું છે લાકડાનું મંદિર, તો નવું લવાય? તો હા લવાય. તો કહેશે કે આમાં માતાજીની રજા લેવી પડે? તો ના, રજા લેવાની જરૂર પડે. બધાને તો એ ડર લાગે કે લાવ આ લાકડાનું મંદિર છે નવું લાવું, પણ કે માતાજીની રજા લેવી પડશે. માતાજી રજા આલે તો લાવીએ, નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે. તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાનું કહે છે નવું, એમાં રજા લેવાની આવે. પ્રાર્થના કરાય કે માં આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે, કલર બરલ ઉડી ગયો છે માં, તો માં નવું મંદિર લાવું છું તારા માટે. તું મારા મગજમાં વસીને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લઈ આલજે. તો તમારી માના આરસપારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસપારનું લાવડાવશે. હું મેલડી આવું કહું. એટલે તમે નવું ઘરમાં મંદિરે લાવી શકો, બદલી શકો. બીજી વસ્તુ, તમારા ઘરમાં ફોટા હોય, ફોટા કદાચ વર્ષોથી એક જ હોય, તેનો કાચ બદલવો કે એને ચોખ્ખો કરવો, આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાડામાં કે આજે ઘેર જઈને કરી દેજો. આ નોરતા ચાલુ થાય એના પહેલા, બરોબર? હવે આટલું કર્યા પછી કહેશે કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે, કંઈકના ઘેર મૂકેલું હોય છે, અમુક નહીં મૂકતા, પણ વધારે ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવો પ્રશ્ન થાય છે ને બધાને કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આ નોરતા છે ને ચૈતર,
આ 9 દાડામાં તમે તમારી માતાજીનું શ્રીફળ ગમે તારે બદલી શકો છો. તેમાં દેવી શક્તિ યાત્રા થશે. એટલે કોક ભુવા એવું શીખવાડે કે ના આપણે તો આસોની આઠમે બદલાય છે, તો તમારું મન એવું કહેતું હોય ને કે શ્રીફળ જૂનું થઈ ગયું છે, મારે બદલવું છે, તો તમારી કુળદેવીને પ્રાર્થના કરી અને જે જૂનું શ્રીફળ હોય એને લઈ અને નવા શ્રીફળની લાલ કપડામાં એક નારાછડી બાંધી અને કળશમાં મૂકી ચાલના કરી અને 9 દાડા કે ચૈતરનો આખો મહિનો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે એની ભક્તિ કરશો ને શ્રીફળની, તે શ્રીફળમાં જ તમારી માઇન્ડ બેહી જશે. લખી રાખજો, મેરડી આવું કહું. શ્રીફળમાં જ તમારી માઇન્ડ બેહી જશે. લખી રાખજો, મેરડી આવું કહું. કેટલાના ઘેર શ્રીફળ મેલેલા જોજો, કેટલા બધા તો તમે બદલી શકો છો. કદાચ કોઈએ આસોની આઠમના આસોના નોરતામાં કદાચ બદલ્યું હોય તો ચાલે, પણ તમને એવો વિચાર આવતો હોય કે મારે શ્રીફળ બદલવું તો બદલી શકાય. તો કે આ જૂના શ્રીફળનું શું કરવું? એવું થાય ને, પધરાઈ દેવું કે કોઈ પીપળે મૂકવું કે શું કરવું? તો જૂનું શ્રીફળ તમારી માતાજીનું ઘેર મૂકેલું હોય અને નવું શ્રીફળ મૂકો ને એ ટાઈમે તમારી માતાને પ્રાર્થના કરી કે માં શ્રીફળમાંથી તું આ શ્રીફળમાં આવી જા, અને જે જૂનું શ્રીફળ હોય ને એને ફોલી અને એનો જ પ્રસાદ કરીને એને વધેરી દેવાનું. હું મેલડી આવું કહું છું. એટલે તમને પધરાવાનો કોઈ દોષ લાગે? પધરાવો તો કદાચ દેવી શક્તિ યાત્રા થાય, કોઈ પણ દેવી શક્તિનું શ્રીફળ પધરાવાય, પણ આપણે જૂનું હોય એને ફોલી દઈએ અને પછી એને તે વધેરી કે એમાં સ્વીકાર કરજે, આ તારું તને આલું. ભલે અંદરથી કદાચ નારિયેળ ના નીકળે હું કહી ગયું હોય ને તોય ચાલશે, સ્વીકાર કરી લે છે. બરોબર. હવે શ્રીફળ મૂક્યા પછી તમારી જે પૂજા વિધિ હોય, મને બહુ વધારે નહીં કહેવું, તમે એટલા બધા ડફોર નહીં કે પૂજા કેમની કરવી એ ખબર ના પડે. 5 ચાલા કરવા, સાથીઓ દોરવો, ચોખા ઘઉંથી એના વધામણા કરવા, એ બધી તમને સમજ છે એટલે એ બધું નહીં કહું, પણ સીધી વાત કહી દઉં. એ કળશ મૂકો ને તારે તમારી માતાજીનો ભલે આખું વર્ષ તમે અખંડ દીવો ના કરતા હોય, આખું વર્ષ તમે 2 ટાઈમ દીવા કરતા હોય, પણ આ 9 દાડા તમારી કુળદેવીનો અખંડ દીવો 100% રાખજો ને.